હું હિતેશભાઈ ઠુમર, એગ્રીકેમ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ વતી આપણે જે એક ખેડૂતનો આપણે અભિપ્રાય લેવા આપણે મુલાકાત કરવા આવ્યા છે કે એને આપણે જે પ્રોડક્ટ વાપરેલી છે તેનું રિઝલ્ટ કેવું છે, કેવી વસ્તુ છે, શું છે, કેટલા ફાયદા છે. હવે એ જે આપણા ખેડૂત બેઠા છે એને એ પ્રોડક્ટ આપણી વાપરેલી છે. આપણે એ ભાઈને પૂછીએ કે ભાઈ તમે આમાં શું વાપર્યું છે ને કેટલું નાખ્યું છે અને કઈ રીતે એનો ઉપયોગ કર્યો છે. પહેલાં તો એ આપણે ખેડૂતનું નામ પૂછીએ કે ભાઈ તમારું નામ તમે જણાવો. મારું નામ રમેશભાઈ ભુવનભાઈ ચૌહાણ, ગામ આંબરડી, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. અને મેં આમાં છે ને આ પાવરકેન ખાતર વાપરેલ છે આ મગફળીમાં, અને 2 વખત નાખેલું છે મેં. મગફળી કઈ છે? મગફળી G20 છે. G20 મગફળી છે. અને ડીએપી, એનપી, યુરિયા કોઈ વસ્તુ નહીં, આ એક જ પાવરકેન જ વાપરેલ છે 2 વખત. ફોર પાવરકેન જ આ મગફળીમાં પાયામાં. બરાબર. અને હવે સાહેબ ઉપાડીને એના હાથે જ બતાવશે કે માલ કેવો છે એમ. બરાબર. આજે આપણી મગફળી જોયા અત્યાર સુધી જે જો આમાં હુયાની ફૂટ બરાબર, જમીન એકદમ મોકરી છે, પોલી છે, આમાં હુકારો નથી, ફૂગ નથી. અને માલ તમારી રીતના જોઈ શકો છો. હજી તો આ મગફળીના જાજા દિવસો નથી થયા. કેટલા દિવસ થયા છે? અને 75 દિવસ જેવું થયું હોય છે, 75 થી 80 દિવસ જેવું. મગફળીમાં કોઈ પણ જાતનું ડેમેજ નહીં, ફંગસ નહીં, ને માક એકદમ જમીન જો નીચે પાછી મોકરી. બરાબર. એટલે હવે આ જે ફર્ટિલાઇઝર સાહેબ તમે વાપરેલું, હા બરાબર છે, તો એ ખેડૂતને વાપરા જેવું છે કે ફાયદો છે શું છે? એટલે બીજા ખેડૂત આ વિડીયો જોવે તો એને તમે બીજા ખાતરથી આમાં છે ને ફાલ ફૂલ વધારે આવે છે, માલ વધારે પકડે છે, અને બીજા નંબરમાં આ ખાતર બીજા ખાતર કરતાં આપણે સસ્તું પડે છે. બરાબર. કેવું લાગ્યું ખાતરને રિઝલ્ટ? કામ બહુ સારું છે. અને હજી તો અમારે આને ટાઈમ એવડો થયો નથી. હજી તો અમારે આમાં હુયા ને ફૂલ ને બધું ચાલુ જ છે, બેહવાનું. આ બધું જો ફક્ત ને ફક્ત પાવર કેન જ નાખેલું છે. બરાબર. 2 વખત બીજું કાંઈ નહીં. નાખેલું છે. હવે તમે ખાલી પ્લોટનો વિઝિટ આમ બતાવો કે ભાઈ આ પ્લોટ કેવો છે, શું છે, મગફળી કેવી ઊભી છે.